ગીર સોમનાથમાં શેરડીનું વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. કારણ છે કોડીનારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ નામની સુગર ફેક્ટરી દ્વારા શેરડીની ખરીદી બંધ કરવી. 12 વર્ષથી બંધ હતી આ સુગર ફેક્ટરી અને હાલમાં જ ઇન્ડિયન પોટાશ લિમિટેડ નામની કંપનીએ સંભાળી છે આ સુગર ફેક્ટરી. શેરડી વેચવા માટે ખેડૂતોએ અગાઉ નોંધણી કરાવી. ઘણા ખેડૂતોની શેરડી ખરીદાઈ પણ ખરા, પરંતુ 80થી વધુ ખેડૂતોની શેરડી 16 મહિનાથી ન ખરીદાતા તેઓ સંકટમાં મુકાયા. 2,500 ટન જેટલી શેરડી ખેતરમાં ઊભી અને બગડી રહી છે. 8 એપ્રિલ 2026ના કંપની ટેકનિકલ કારણોસર બંધ થઈ જતા ખેડૂતોને ગોળ જવાબ આપવામાં આવ્યો. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચીમકી આપી જો શેરડી ખરીદવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડશે. ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે જો શેરડી ખરીદવી જ ન હતી તો નોંધણી શા માટે કરવામાં આવી? ગોળના રાબડાના વેપારીઓ પણ શેરડી ખરીદવા માટે તૈયાર નથી. મોટા પ્રમાણે પ્રચાર કરી અને ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા માટે મજબૂર કર્યા. જ્યારે શેરડીનું વાવેતર ખેડૂતે કર્યું તે 12 મહિનાની સમયગાળાની મર્યાદા હોય, તે મર્યાદા પૂરી થતાં અત્યારે 16 મહિના ઉપર જાય, શેરડીનું પાકનું વાવેતર નિષ્ફળ ગયું. તો IPL તંત્ર દ્વારા અથવા તે બોડી દ્વારા, તે ડિરેક્ટર બોડી દ્વારા, તેમના અધિકારીઓ દ્વારા ખેડૂતને કોઈ પણ જાતનું વળતર કરવામાં આવેલ નથી કે કોઈ પણ જાતની બાહેધરી આપેલી છે, છતાં પણ તે સદંતર અંધારામાં રાખી. મારો 4 વીઘા શેરડીનું વાવેતર કરેલું હતું અને અત્યારે 17 મહિના થયા. એમાં અમે દવા, પાણી, ખાતરનો ઉપયોગ કરી અને અમે મહામહેનતે પાક ઊભો કર્યો અને 17 મહિના થઈ ગયા છતાં અત્યારે શુગર મિલ લેવા તૈયાર નથી ને શુગર મિલ બંધ પણ કરી દીધી છે.